પોરબંદરના જિલ્લા પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગના પેટા કચેરીમાં રાત્રિના સમયે કચેરીના મુખ્ય દરવાજાના તાળા તોડી અને કચેરીમાં રહેલ 3 કબાટના દસ્તાવેજ ફંફોડાયા હતા। આ ઘટનાની સવારે ઓફિસના સ્ટાફને તાત્કાલિક જાણ થતાં તાત્કાલિક ઉચ્ચ અધિકારીને જાણ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ઘટના બાદ કમલાબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। પોરબંદર શહેરમાં અનેક સરકારી કચેરીઓ આવેલ છે। પોરબંદરના એસટી રોડ પર જિલ્લા પંચાયત કચેરી આવેલ છે। આ કચેરી ઉપરાંત સામે આવેલ બિલ્ડિંગમાં પણ અમુક કચેરીઓ કાર્યરત છે, ત્યારે જૂના બિલ્ડિંગમાં વર્ષોથી કાર્યરત નાયબ કાર્યપાલક ઇજનેરની કચેરી, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પોરબંદરની કચેરીમાં રાત્રિના સમયે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા કચેરીના મુખ્ય દરવાજા પર લગાવેલ તાળું સ્કૂટરના અરીસાના સળિયા વડે તોડી કચેરીમાં પ્રવેશ કરી અંદર રહેલા 3 કબાટમાં આવેલ દસ્તાવેજોની ફાઇલો ફંફોડવામાં આવી હતી। આ ઘટના બાદ કમલાબાગ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે આ ઘટનાના કોઈ પણ વસ્તુ કે દસ્તાવેજની ચોરી ન થઈ હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ ઘટના બનતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી હતી। જોકે સિક્યોરિટી ગાર્ડ પાસે મળતી વિગતો અનુસાર અગાઉ પણ જિલ્લા પંચાયત કચેરી સામે આવેલ જૂના બિલ્ડિંગમાં અમુક શખ્સોને ચોરી કરતા હોવાની જાણ થતાં તેમને પકડવામાં પ્રયાસો કરવામાં આવ્યા હતા, ત્યારે તે શખ્સો નાસી ગયા હતા। અધિક મદદનીશ ઇજનેર એનડી લાલચેતાના જણાવ્યા અનુસાર તેઓ સવારે 9:45 વાગે આવ્યા ત્યારે કચેરીમાં પ્રવેશ કરવા જતા હતા, ત્યારે કચેરીના મુખ્ય દરવાજો અડધો ખુલ્લો અને અડધો બંધ હતો, જેથી તેઓને એવું લાગ્યું કે સાફ સફાઈ માટે ખુલ્લું હશે, પરંતુ અંદર જોયું તો 3 કબાટ ખુલ્લા હતા, જેથી ફરી બહાર આવ્યા અને મુખ્ય દરવાજાના તારા તૂટેલ બાજુમાં પડ્યા હતા। આ અંગે અધિકારીને ફોન કરી જાણ કરવામાં આવી હતી। રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।